હાલો સમુદ્ર જાવ હાલો સમુદ્ર જાવ જો એમ તો કેમેરા પાવભાજી ખાવા અને નાસ્તો કરવા આવી ગયા છે ભેળ પાવ ભાખરી ખાવા બે ગયા છે જો ચા છે બિસ્કિટ છે અપલ છે બધા ભાખરી ખાવા બે ગયા છે તો જય માતાજી આજના બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજ વાગી જશે 7:30 બ્લોક ચાલુ કર્યો છે અને ખાવા બે જશે ભાખરી ખાવા અને હાલો તમે પણ ભાખરી ખાવા ચાલો હાલો બોલો હું તમારી વસ્તુ લાવ્યા બેનજો લાવ્યા હાલો ખાઈને બેનજો બતાવીશું કે એમ કરવું છે ને હાલો ભાઈ હરપલ આટલું એક વસ્તુ લાવ્યા છે જે અમે ભાખરી ખાઈને બતાવીશું તમને વિડીયોમાં બન્યા રહી તો વાગી જશે 11:30 અને આપણે જવાનું છે ગામમાં નાસ્તો કરવા જવું છે તો કોઈને નાસ્તો કરવો હોય એ વી આવજો કેમ કે આપણે દરરોજ નાસ્તો કરવા જઈએ છીએ કારખાને બેવી એટલે હાલથી જવાનું છે ગાડી લઈ ગામમાં જવાનું છે ગામમાં જવું છે એટલે નાસ્તા પાણી કરીએ એવી વાગી જશે 11:15 તો હાલો આપણે નાસ્તો કરીએ એવી ભૂખ લાગી છે બહુ તમારે નાસ્તો કરવો હોય તો વી આવો વગેરે કામ કરે છે તે નહીં કેમ કે જે આવું તે કામ જ કરતા હોય એટલે જોવા આવ્યો તપાસ કરવા કેવું કામ કરે છે ઘરનું કામ કોઈ કરતું જ નહીં પૂતા છે હું એકલો કામ કરું બધા પૂતા આપણે આવ્યા હતા નાસ્તો કરવા કામ બામને એવું કાંઈ તપાસ કરવા નહોતા આવ્યા એટલે તમે એમ ન માનતા હું ચેકિંગ કરવા આવ્યો છું નાસ્તો કરવા આવ્યો હતો નાસ્તામાં ગાંઠિયા ખાવા આવ્યા હતા કઢી ગાંઠિયા તો અમારા ગામમાં કઢી ગાંઠિયા મળે છે જેને ખાવા હોય એ નેસરી ગામમાં વી આવજો તો કઢીને ગાંઠિયા તો હાલો આપણે ગાંઠિયા ખાઈ લઈએ તમે ખાઈજો ક્યાંક જાઓ ત્યાં ગાંઠિયા ખાઈજો હેલો હલો સમુદ્ર જાઓ હાલો સમુદ્ર જાઓ જો એમ તો કેમેરા હાલો ઉતરો હાલો 5 રૂપિયા તો હાલો આપણે જવી મોરો ભાંગી જા હેઠો ઉતર એમને બે ચપાલ દે ખુલ્લું છે ક્યાં જતા ભણવા જતા ટાપડો કેમ અહીં બેઠા આ શું છે તો આપણે જમવા ઘરે આવી ગયા છીએ જમવાનું ક્યારે થઈ ગયું છે છોકરા બધા આવી ગયા ઘરે હાલો જમવા હાલો હરપલભાઈ ખાવા બેસી જશે ત્યારે તો ગાંઠિયા ખાઈ છે સવારના લાડવાના ગાંઠિયા શાક રોટલી થઈ ગયું છે દહીં છે શાક એનું છે દૂધીનું શાક કે છે હોય એ સાચું બતાવી દઈએ હાલો દૂધીનું શાક છે હાલો જમવા હાલો આપણે બપોરા થઈ ગયા છે તો 1:45 વાગી જાવ કારખાનેથી આવી ગયા છોકરાઓને લઈને અને આપણે જમવા બેસી જવાનું છે અને એક તરફથી અમે એક વસ્તુ લાવ્યા છે એ તમને હું સાંજે બતાવે અથવા રોંડે બતાવજો તમને એક વસ્તુ બતાવવાની છે તો હાલો જમી લઈએ તો હાલો આપણે પાવભાજી ખાવા અને નાસ્તો કરવા આવી ગયા છીએ ભેળ પાવ
મસ્તના વેળ છે. જો આપણે ખાવા આવી ગયા છીએ. સોડા યારે લાવ્યો છે 5 વાગ્યાનો. નિશાળેથી આવીને નાસ્તો પાણી કરી લે. બે જવાલ હાલો નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ, મજા આવશે. હાલો ભાઈ, આપણે ઘરે આવી ગયા છે. કારખાને છીએ અને ટેપ ચાલુ છે ફૂલ. ડીજે ચાલુ છે, સાંભળો ડીજે તો. ઘીસોડાનું શાક થાય છે, ઘીસોડાનું શાક. ગૌશાળેથી વી છે દૂધ લઈ. આપણે વી આવે છીએ ધાબા ઉપર. જોઈ લો લોકેશન. હો ભાઈ જોરદાર. મારા નેચડી ગામનો ભાઈ છે ને, મસ્તનું જોરદાર. ધાબા ઉપર કારખાનેથી આવી ગયા એટલે ઘડીક આવ્યા પવન ખાવા. ઠંડો મસ્તનો પવન આવશે, મજા જ આવ્યા રાખે. જો આધી હાઈટમાં થોડોક છે એ અંજવાળો, એમ તો આવે મજા ધાબા ઉપર. અને નીચે વાગે છે ડીજે. અને કાલ આપણે ગયા હતા પરબના મેળામાં, તમે વિડીયો જોયો હોય છે. અને ભાઈ એ ટ્રાફિક હતું અને જોરદાર હતું. કૃષિ મેળો હતો, મેળો જોરદાર હતો, એવું બધું હતું. પણ આવી ગઈ મજા, બહુ મજા આવી ગઈ. ટ્રાફિક એટલું હતું, પબ્લિક એટલું હતું. આમ અને તડકો હતો, વરસાદ નહોતો. સવારે વરસાદ હતો, તમને બતાવ્યો એ. પછી આખો દી ગરમી અને મજા જ આવ્યા રાખે. એટલે બ્લોગ બનાવવાનો છે ત્યાં તો આપણે ફાવી જાય બધું બોલતા. હજી થોડુંક બોલતા ઓછું ફાવે છે. બોલતા ઓછું ફાવે. પછી પબ્લિક વસાડે થોડુંક શૂટ કરવું, પબ્લિક વસાડે બોલવું, એ બધું થોડુંક હજી કેવર આવે છે. હજી આમ શરમ લાગે, આપણને શરમ બહુ આવે છે બોલવામાં. બહાર બોલતા નથી એટલે જ. એટલે થોડા કટકા ઉતારીને મેં કીધું પબ્લિકમાં શરમ આવે એટલે થોડુંક કેવર આવે છે. તો થોડુંક એડજસ્ટ કરી લેજો. બ્લોગમાં થોડુંક કેવર આવે તો એડજસ્ટ કરી લેજો, કેમ કે શીખી લે એટલે જેમ જેમ શીખાતું જાય એમ નવું આવતું જાય. તો બ્લોગમાં આપણે બને રહો. આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને આજ આપણે ગયા હતા કારખાને. મજા આવી ગઈ કારખાને. કાલ બધા ગયા હતા. અમે તોરણિયા નહોતા ગયા અને બધા રાત્રે આવ્યા વહેલા બધા, એના માટે. તો બ્લોગમાં બન્યા રહ્યો. મહાદેવના મંદિરે આપણે બેહવા આવી ગયા છીએ રાતનો. જો આનો નજારો આવો હોય અમારે. સો બાકડા જલસો. અમારું પાદર. મહાદેવનું મંદિર તમને બતાવી દો બહારથી. પછી કંઈક અલગથી વિડીયો બનાવીશું આપણે, છે ને. જોરદાર રાતનો આવે છે. તો હાલો મહાદેવના મંદિર. હો ભાઈ અમારે આ ઘરની શેરી. હો ભાઈ અમારું ઘર, અમારી ગાડી અહીંયા પડી રહી. જો છે ને શેરી જોરદાર. અમારું મકાન તાળું મારીને વહી જાય છે. ચલો તાળું મારીને વહી જાય છે. તો રાતનો સીન આવો હોય અમારે. છે કોઈ? ગાડી. તો આપણે ગામમાંથી હાલી એવા અને ગામની અમારી શેરી જો ઘરે આ રીતનું. અને હરપાલ લેશન કરે છે અત્યારે. લેશન શું કરો છો? છે ઓલું લાવ્યા છીએ. લાવો બેનજો આપણે લાવ્યા છીએ, બતાવવાનું છે. જઈ રહ્યો તો ભાઈ મેળામાંથી અમે આ વસ્તુ લાવ્યા છીએ. કાઢતો થોડું અમે કાઢ જાઓ. આવું લાવ્યા છે. અરે આવડું આવ્યું છે. માઇક આવ્યું છે ને આ બેનજો આવ્યો છે. કોમેન્ટમાં જણાવી દેજો તે ભાઈ આ બેનજો કેટલાનો આવ્યો છે. આ બેનજો કેટલાનો આવ્યો ને એ કોમેન્ટમાં જણાવી દેજો.
જો આ રીતનો વાગે બરાબર ક્યાંથી વાગે બસ કેમ તો આ રીતનો છે બેન જોયો અને ભાઈ લેસન કરવા માંડ્યા છે અને ગામમાંથી એવો લેસન કરવા માંડ્યો છે. આ કાલ પરબના મેળામાંથી લાવ્યા હતા. કોમેન્ટ મેસેજ કરાવી દેજો, જણાવી દેજો. અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા બ્લોગ તમને જોવા મળશે. શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.